યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢ ડુંગર ઉપર જવાનો માર્ગ વરસાદમાં ધોવાઈ જતા આખો ખખડધજ બની ગયો હતો. અહીં અનેક રાજ્યોમાંથી શ્રાદ્ધાભેર માતાજીના ચરણોમાં માથું નમાવવા આવતા શ્રદ્ધાળુઓ અને સોળેકળાએ ખીલેલી ડુંગરની હરિયાળી અને આહલાદક વાતાવરણને વરસાદી માહોલમાં માણવા આવતા સહેલાણીઓ તળેટીમાંથી વાહન લઈ માચી સુધી જવામાં ભારે અગવડ વેઠવી પડતી હતી. માર્ગ મકાન સ્ટેટ વિભાગ દ્વારા સમયાંતરે આ રોડનું મરામતકામ ન કરવામાં આવતા ચાલુ ચોમાસા દરમિયાન આ આખો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા અને આ અંગેના સમાચારો પ્રસિદ્ધ થતા આરએનબીના અધિકારીઓને વરસાદમાં રોડનું મરામતકામ કરવાનું સૂઝ્યું હતું. આ આખા ડામર રોડ ઉપર કોન્ક્રીટનું પેચવર્ક કરી લીપાપોથી કરવામાં આવી, જે ધોવાઈ જતા માર્ગ મકાન વિભાગના હોશિયાર કહેવાતા ઇજનેરોની આ કામગીરી હાસ્યાસ્પદ બની ગઈ છે. હાલ તળેટીથી માચી સુધી ડુંગર ઉપર જતા વળાંકોવાળા માર્ગ ઉપર આડેધડ કોન્ક્રીટ પાથરી દેવામાં આવતા વરસાદમાં આ કોન્ક્રીટ વાહન ચાલકો માટે વધુ જોખમી બની ગયું હોવાનું કેટલાક વાહન ચાલકો જણાવી રહ્યા છે. ત્યારે અત્રે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની સુવિધા માટે બનાવવામાં આવેલો ડામર માર્ગ કાયમી ધોરણે દુરસ્ત કરવામાં આવે તેવી માંગ અહીં આવતા લોકો કરી રહ્યા છે.